આંકલાવના ખડોલ ગામના સરપંચ ભાન ભૂલ્યા સરપંચ સુરેશ સોલંકી પર લાગ્યો આરોપ। રસ્તા પર પાણી ઢોળવા બાબતે મહિલા સાથે માથાકૂટનો આરોપ લાગ્યો છે। મહિલા અને તેના પતિને બેફામ ગાળો આપી હોવાનો આરોપ। પાણી રોડ ઉપર આવી જતા બોલાચાલી થઈ હતી। પાણી રોડ ઉપર આવી ગયું જેના કારણે બબાલ થઈ અને આ બબાલમાં સરપંચ સુરેશ સોલંકી ભાન ભૂલ્યા। ભાષા ઉપર તેઓ કાબુ ન રાખી શક્યા અને ગાળો બોલી હોવાનો આરોપ તેમના ઉપર લાગ્યો છે। પાણી રોડ ઉપર આવતા બોલાચાલી થઈ હતી પણ આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે મહિલા સાથે તેઓ માથાકૂટ કરવા લાગ્યા। મહિલા અને તેના પતિને બેફામ ગાળો પણ ભાંડી। વિડીયો પણ તેનો વાયરલ થયો છે। જો કે હકીકત શું છે એ જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। સરપંચ સુરેશ સોલંકી ઉપર આરોપ લાગ્યો છે કે પાણી રોડ ઉપર આવી જતા તેમણે મહિલા સાથે માથાકૂટ કરી। મહિલા અને તેના પતિને ગાળો પણ આપી। ખડોલ ગામના સરપંચ સુરેશભાઈ સોલંકી રસ્તા ઉપર પાણી ઢોળવા બાબતે સુરેશ સોલંકીની માથાકૂટ થઈ। એક મહિલા સાથે ગામની જ મહિલા સાથે માથાકૂટ કર્યાનો તેમની ઉપર આરોપ લાગ્યો છે। મહિલાના પતિ અને મહિલાને બેફામ ગાળો ભાંડી હોવાનો તેમની પર આરોપ લાગ્યો છે। આ બબાલને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તેની કોઈ જાણકારી નથી। કોણ બોલે છે? શું કરે અમે? બસ તો પછી બોલવા નહીં અમે એમ કરીએ। શું કરે બધું ભેગું કર્યું તમે? ભેગું કર્યું અમે? વધુ જાણકારી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, ખડોલના સરપંચને લઈને જે વિડીયો વાયરલ થયો છે સુરેશ સોલંકીના વિડીયોને લઈને શું વિગતો આપની પાસે? ચોક્કસથી જોની વાત કરીએ તો સરપંચની, તો સરપંચ એટલે ગામનો મુખ્ય વ્યક્તિ ગણાતો હોય છે અને લોકો તેમની પાસે સમસ્યા લઈને પણ જતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરપંચ હોય છે તે સરપંચ લોકોની સમસ્યા દૂર કરવા માટે જ ચૂંટાતા હોય છે અને લોકો તેમને પ્રતિનિધિ તરીકે વોટ પણ આપતા હોય છે। પરંતુ આ ખડોલના સરપંચ જે છે તે સરપંચ ભાન ભૂલ્યા અને મહિલાઓ સાથે માથાકૂટમાં બેફામ ગાળો બોલ્યા। જોની આ જે ગામ જે તાલુકો છે તે તાલુકો આંકલાવ તાલુકો છે એટલે ચોક્કસથી અમિત ચાવડા જે કોંગ્રેસના છે તેમનો જ તાલુકો છે અને તેમના તાલુકામાં આ રીતના સરપંચ બેફામ બન્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે દિવાળીનું કામ કરવા માટે જે પાણી ઢોર્યું હતું તે પાણી ઢોરતાની સાથે જ સરપંચ બેફામ બની અને ત્યાં રહેલી જે મહિલાઓ છે તેમને ગાળાગાળી કરી હતી। મહત્વની બાબત છે કે મહિલાઓએ પણ વળતો જવાબ આપ્યો હતો પરંતુ આ સમગ્ર બાબતને લઈ અત્યારે જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો છે અને સરપંચ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી જલ્પેશ, આભાર જાણકારી આપવા માટે। સરપંચનો આ વિડીયો વાયરલ થયો છે જેને લઈને હવે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। સામાન્ય બોલાચાલી થઈ અને એમાં મહિલા અને તેના પતિને ગાળો ભાંડી। ખડોલ ગામનો આ સરપંચ છે।